લાખો રૂપિયાનો કોઈ પ્રશ્ન નથી. વ્યાજબી ખર્ચ કરી અને લોકોની સલામતી માટે સાંઢિયા ગટર હાલ કવર કરવામાં આવેલી છે. ચોમાસું શરૂ થયા પહેલાં આનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ હતું અને ચોમાસા પહેલાં કામગીરી પણ શરૂ કરવામાં આવેલ હતી. ત્યારબાદ વરસાદ પડવાથી અને પોરબંદર જે શહેર છે સમુદ્ર કિનારાની નજીક હોવાથી જમીનમાં પાણીના તળ ઊંચા છે, એના કારણે સાંઢિયા ગટરમાં હાલ પાણી ભરાયેલું છે. સાંઢિયા ગટરમાં જો પંપ નાખી અને પણ જો પાણી ખાલી કરવામાં આવે તો પણ પાણી હાલ ખાલી થાય એવી કોઈ શક્યતા નથી. એનું સંધાને હાલ કામ બંધ રાખવામાં આવેલું છે અને જ્યારે થોડું પાણીના લેવલ ઓછા થાય ત્યાર પછી એમાં જે રિપેરિંગની કામગીરી આગળ કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી 2 વાર આવીને પોરબંદરથી વયા ગયા છતાં હજુ જેમ ને તેમ જ છે. જ્યારે આવે ત્યારે પડદા મારવામાં આવે છે. આનું કારણ શું? જે કામગીરી કરવામાં આવે છે બ્યુટિફિકેશન અંતર્ગત કરવામાં આવતી હોય છે અને જ્યારે કોઈ આપણા ત્યાં મહેમાન પધારતા હોય તો રસ્તા સુંદર દેખાવા જોઈએ અનુસંધાને કામગીરી કરવામાં આવે છે. ફાઇનલ આ સાંઢિયા ગટરની કામગીરી ક્યારે પૂર્ણ થાય એવું લાગે છે? ચોમાસું ટૂંકમાં મેં કહ્યું એ પ્રમાણે જે પાણીના લેવલ ઊંડા જાય એટલે તરત જ એની રિપેરિંગની કામગીરી શરૂ કરી અને બને એટલી ઝડપથી પૂરી કરવામાં આવશે. સાંઢિયા ગટરની પહોળાઈ 50%થી પણ નીચે ઓછી કરી નાખવામાં આવી છે. 50% કરતાં પણ પહોળાઈ ઓછી થઈ ગઈ છે. પહોળાઈમાં કોઈ ફેરફાર કરવામાં આવેલો નથી અને જે અંદર ડેબ્રિસ પડેલું હતું એ પણ કાઢી અને એને જે રેગ્યુલર એની ઊંડાઈ હતી એ પ્રમાણે ઊંડાઈ સુધી એને લઈ જવામાં આવેલી છે.